જય શ્રી રામ મિત્રો આજે એક એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું કે આપણે હર્ષદ ગામ આવે પોરબંદરથી આપણે દ્વારકા જતા હાઈવે ઉપર હર્ષદ માતાજીનું જે મંદિર છે એ જ ગામથી થોડાક આગળ આવતા શિવમ હોટલનો જે આપણે રિવ્યૂ વાળો વિડીયો બનાવેલો છે આગળ જે વિડીયો ગયો એક્ઝેક્ટલી શિવમ હોટલની પાછળથી ત્યાં રસ્તો સિકોતરમાના મંદિર તરફ આવે છે અને અરબીમાં સમુદ્રના કિનારે આ માતાજીનું સુંદર મજાનું સ્થાનક આવેલું છે. મિત્રો સિકોતરમાની વાત કરીએ તો આ સિંધરા સિકોતર તરીકે પણ ઇતિહાસ ઓળખાય છે અને કહેવાય છે એવું કે નવઘણની જે કહાની હતી અને જે સિંધમાં જઈને એને સુમરાને માર્યો હતો બેન જહાનના વારે ગયા ત્યારે જે સંલગ્ન તેની જે કહાની છે તે પૂજારી બાપા સાથે આપણે અભિલેખ કરવાના છીએ. પણ આ જગ્યા ઉપર બીજું કંઈ બહુ વધારે મોટું મંદિર નથી પણ માતાજીનું સાક્ષાત બેસણા છે. આ જગ્યા મારે બતાવી એટલા માટે છે કે આપણે પરિવાર સાથે અથવા તો મિત્ર વર્તન સંકુલ સાથે આપણે અહીંયા જો આવતા હોઈએ તો દ્વારકા આવતા જ આ વસ્તુ રસ્તામાં આવે છે. આ મંદિર જોવાલાયક તો છે જ પણ દરિયાના કાંઠે એકદમ ધીરો શાંતિવાળો મંદિર છે અને અમે તો થાક્યા હતા હું સિદ્ધુભાઈ છતાં પણ એમ થયું કે ભાઈ માતાજી પાસે જવું છે ને આ વિડીયો બનાવવો છે અને આ વિડીયો તમારી પાસે મૂકું છું. ખરેખર માતાજીના દર્શન પણ આહલાદક છે, માતાજીના ચમત્કારો પણ એવા છે. એ તો બધું ઠીક છે પણ જેવી આપણી ભાવના હોય એવી આપણને માં દેખાતી હોય છે એવા દર્શન આપણને થતા હોય છે. તો વધારે વિશેષ કાંઈ વાત અમિત બાપુ પૂજારી છે આ મંદિરના તેમના તરફથી આપણે જાણશું. બાકી આ જગ્યામાં તો હકીકત વધારે બોલવા જેવી વસ્તુ કાંઈ નથી પણ આમાં સુંદરતા આ મંદિરની તમારે જોયા જેવી છે. કારણ કે આ જગ્યા ઉપર તમે આવો તો સ્વર્ગની અનુભૂતિ આપણને થાય. કારણ કે દરિયાનો બહુ વિશાળ મોટો કિનારો છે અને કહેવાય છે એવું કે સિંધમાંથી માં સિકોતર માને જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે આ જગ્યા ઉપર જ પહેલાં સૌ પ્રથમ એની સ્થાપના થઈ હતી. ત્યારથી લઈને માતાજી કદાચ અહીંયા પૂજાય છે એવી રીતની કાંઈક લોકવાયકા અને એવી રીતનો કાંઈક ઇતિહાસ આ મંદિરનો રહ્યો છે જે સંપૂર્ણપણે અમિત બાપુ સાથે આપણે વાપરવાના છીએ. તો બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવવાની છે. સાથે મળીને આનંદ કરીએ. જય સિયારામ, જય મા સિકોતરમાં. તો મિત્રો અત્યારે આ મંદિરના પૂજારી બાપા એવા અમિત બાપુ સાથે આપણે બેઠા છીએ અને આ મંદિરના સંક્ષિપ્ત નહીં પણ જે કંઈ ઇતિહાસ એના સ્વમુખે હોય તે આપણે વાગળવાનો પ્રયત્ન કરશું. પણ અમિત બાપુ લગભગ એવી લોકવાયકા એવી પણ ઘણી જગ્યાએ વાતો થાય છે કે ભાઈ નવઘણ જ્યારે બેન જાહલની વારે સિંધમાં જાય છે ત્યારે ત્યાં સિંધના સુમરા સાથે જે એની લડાઈ થઈ ત્યારે માં વરોડી દ્વારા એને એવું કહેવામાં આવેલું કે ભાઈ એની માથે સિકોતરનો હાથ છે એટલે એની ચૂંદડી પહેરીને જે યુદ્ધ કરશે તો એ યુદ્ધ તો જીતી શકવાનો નથી. તો પછી નવઘણ દ્વારા એવો વ્યંગ કરવામાં આવે છે કે ભાઈ હું કોઈ બાયલા સામે નથી લડતો કારણ કે જે સ્ત્રીઓની ચૂંદડી માથા ઉપર ઓઢીને દોડે છે એની સાથે યુદ્ધ નવઘણ ના કરી શકે. એટલે એવી કંઈક લોકવાયકા એ સંલગ્ન છે જ. પણ
હકીકત અહીંયા માતાજીનું પ્રાગટ્ય સ્થાન કેવી રીતનું છે અને તમારા સ્વમુખે જે કાંઈ ડિટેલ હોય તે ચોક્કસથી મને આ કહો. શેઠ ઝઘડુશાની પણ કંઈક કહાની બોલે છે, નવગણની પણ કંઈક કહાની બોલે છે. પણ હા, પેલો કહાની તો એ છે હા. જે યુદ્ધ થયું હતું માતાજી પછી અહીંયા આગળ સિકોતેર એક બારું કહેવાય હા, હા, ત્યાં ઉતર્યા હતા. હા. એટલે મેન ઇતિહાસ સાચો એ છે, સિકોતેર માતાજી મંદિર કોયલા ડુંગર છે ને હા. એ બારે ઉતર્યા હતા. બારે ઉતરીને પછી અહીંથી માતાજીએ 4 જણા એના ભેગા હતા. હા. એ લોકો ચારે અહીંથી માતાજી એના કુળદેવી માને છે. હા, 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 એટલે એ 4 અહીંથી અલગ પડ્યા. હા, હા. અને ચારમાં એની સાથે કોણ હતું એ કઈ ખબર છે? બીજો 4માં જે આ ઓડેદરા પરિવાર કે ઈ, હા, એક શાહ પરિવાર કે ઈ, હા, હા, અને એક જે આ વાઘેર લોકો છે, હિન્દુ હા. વાઘેર કહેવાય આપણામાં, હા, હા, ઈ લોકો એવી રીતે 4 પરિવારના 4 દિશામાં અલગ અલગ માણસો ગયા હા, હતા. કીધું ને ઈ પેલો ઇતિહાસ ઈ કહેવાય. હા. બાકી અત્યારનો એવી રીતે માન્ય ગણે છે કે ઝઘડુસા શેઠના જે વાણ તારવ્યા હતા હા. ઈ એટલે વાણવટી સિકોતર સિકોતેર તરીકે, માતાજી હા, તરીકે એ રીતે પણ પૂજાય. ઓળખાય છે. અને વધારે પૂનમને દિવસે ખાસું માણસ આવે. હા. દર પૂનમે માતાજીનું મતલબ હમ, હમ. આમ મેળા જેવું ને એવી રીતે દર પૂનમે આ ઉજવે. જગ્યા ઉપર હોય. હા. એટલે મિત્રો, માતાજીની તો ક્યાંક ને ક્યાંક જેવી રીતે સ્થાન ફરે ને એવી રીતે નામ ફરે એવી વાત છે. આપણે મારી ચેનલની અંદર સધી માતાનો વિડીયોમાં આપણે સિદ્ધપુર ખાતે કડા ગામનો મેં મૂકેલો છે. તો આપણે આ જગ્યાએ સિકોતરમાં કે સિંધના સિકોતરમાં, સિંધી સિકોતેર કહેવાય. તો એ લોકો સધી માતા શબ્દનો કંઈક અભ્રંશ થાય છે, એટલે સધી માતા તરીકે ત્યાં ઓળખાય છે. પણ હકીકત માતાજી એક જ છે, શક્તિ એક છે, જેનો પ્રવાહ છે એ એક છે, અને એની કંઈક ભાવના છે એ એક છે. પણ બાપુ, વિશેષ તો મને કંઈ નથી ખબર, કે કદાચ આપણે પણ ન જાણતા હોય કે ઇતિહાસ શું છે. પણ આ જગ્યા ઉપર આવીને માતાજીને ખાલી 2 હાથ જોડીને આપણે નમ્ર અરજ કરતા હોય હા. તો માં બધાના જ કામ, કારણ કે માં છે ને એ માં છે. માનું વ્યાખ્યા કરવા જઈએ ને તો આ બ્રહ્માંડની આખી સહી ટૂંકી પડે, પણ માની વ્યાખ્યા ના કરી શકાય. અને વાત જેવી રીતે બાપુએ કરી કે ઓડેદરા પરિવારમાં પૂજાય છે, અથવા તો વાઘેર કોમ્યુનિટીમાં પણ માતાજી પૂજાય છે, તો મને કહેવા દો કે બાપુ, અમારા મઢમાં પણ માં સિકોતરમાં પૂજાય છે, સિંધના હા. સિકોતરમાં. અયાવત ખોડિયારમાં જેના કુળદેવી હોય હા. તેના બધા મઢમાં માતાજી પૂજાય છે, એ તો ચોક્કસ વાત છે. પણ હવે કેવી રીતની આને સંલગ્ન પૂરી કહાની છે, ક્યાંક ને ક્યાંક બાપુ પણ એની રીતે એમ કહે છે કે ભાઈ, જેટલી ખબર મને છે એટલી જ હું વાત કરી શકું. એનાથી આગળ કોઈ વડીલ હોય તો એને ખબર હોય, બાકી આપણને નથી ખબર. તો વધારે ખોટી વાત કરીને, ખોટી માહિતી આપી નહીં, પણ ક્યાંક ને ક્યાંક આપણે માતાજીના દોષી બનીએ એ ન કરાય. પણ આ જગ્યા ઉપર બાપુ મને તો એટલી ખબર પડે, બીજું કાંઈ આપણે જાણીએ કે ન જાણીએ, માનો ખોળો છે અને અરબીમાં સમુદ્રનો જે અત્યારે ગુગવાટો છે, અને આ જગ્યા ઉપર જો પરિવાર સાથે આવીએ તો ખરેખર ખૂબ મજા આવે છે. અને બસ અહીંયા ભક્તિ, શક્તિ અને કહેવાય ને કે ભાઈ એક કુદરતી સૌંદર્યનો સમન્વય, આ 3 વસ્તુનો ત્રિવેણી સંગમ એટલે સિકોતેર માનું મંદિર છે. અને ખાસ આ જગ્યા ઉપર આવવાની જો લોકેશનની હું તમને વાત કરું બાપુ, આ ગામ કયું કહેવાય? આ કોયલા ડુંગર કહેવાય. કોયલા ડુંગર તરીકે ઓળખાય ને? કોયલા ડુંગર હા. તરીકે ઓળખાય. અને આપણે જે સોમનાથ દ્વારકા હાઈવે. હા, સોમનાથ દ્વારકા હાઈવે ઉપર પોરબંદર થી તમે દ્વારકા જાવ છો તો રસ્તામાં હર્ષદ ગામ આવે છે. હર્ષદ ગામથી થોડાક આપણે દ્વારકા સાઈડ આગળ વધીએ, કદાચ 2 થી 2 કિલોમીટર 2 કિલોમીટર. એટલે શિવમ હોટેલ આવે છે, જે આપણે આગળ વિડીયો બનાવ્યો છે. શિવમ હોટલની એક્ઝેક્ટ બાજુમાંથી જે રસ્તો પ્રસાર થાય છે, પછી તો ત્યાં ગાઈડ આપતા બોડિયા પણ મારેલા છે, અને તે બોર્ડના અનુરૂપ સીધા તમે મંદિર આવી શકો એમ છો. માટે દ્વારકા જતા હોય તો ચોક્કસથી આ જગ્યા ઉપર આવજો. પરિવાર સાથે હોય તો આવજો, કારણ કે આ જગ્યા અને આ બીચ એકદમ મસ્ત છે, ક્લિયર એન્ડ કટ છે. અને આ જગ્યા લગભગ કોઈને ખબર નથી, પણ આવો તો ડિસિપ્લિનમાં આવવું, અને માતાજીને મંદિરે જઈએ છે એ વાત મગજમાં ધ્યાનમાં રાખીને આવવું. આવી જગ્યાએ આપણે કચરો ન કરાય, આવી જગ્યાએ આપણે વ્યભિચાર ન કરાય, આવી જગ્યાએ આપણે દારૂ માંસ મચ્છીનો કોઈ પ્રયત્ન ન કરાય, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે માતાજીના દોષી બનતા હોય બાપુ. એટલે પૂરા પ્રોટોકોલ સાથે ભક્તિ ભાવથી આવો, અને સંપૂર્ણ ભાવથી આવો. હરેશ બાપુને, સોરી, અમિત બાપુનું ખરેખર એનું તો જીવન જ એવું છે, માણા ભાળીને હરખાય એવું છે. એટલે તમે માણસ ગમે એટલા આવે તો બાપુ મુંજાય એમ નથી, પણ આવો તો એના પ્રોટોકોલમાં આવો એટલે એની મજા આવે. અને માતાજીને એમ થાય કે નહીં, અમારા સંતાનો આવ્યા. તો ચાલો વધારે કઈ વિશેષ વાત ન કરતા સીધા આપણે માતાજીના દર્શન કરીએ. જય સિયારામ, જય મા સિકોતર.